મોટી વિગત આવી રહી છે અંબાલાલ પટેલની રાજ્યમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। આપણે જણાવી દઈએ આપણી સાથે અંબાલાલ કાકા પોતે અહીંયા જોડાઈ ચૂક્યા છે અને સીધી વાત એમની સાથે કરીશું અને આ આવનારા 24 કલાક હવે કેવા રહેશે। કાકા આપનું સ્વાગત છે। પહેલા તો જે પ્રકારે વરસાદની સિસ્ટમ વરસાદી માહોલ જે રાજ્યમાં જામ્યો છે હવેના 24 કલાક આના પછીના 24 કલાક કેવા રહેશે, ક્યાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ આવશે? હવે વરસાદની સિસ્ટમ હજુ ચાલુ રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે, પરંતુ વરસાદ જે છે એમાં કંઈક ઘટાડો થવાની શક્યતા રહેશે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે ક્યાંક હળવા ભારે ઝાપટા પડવાની શક્યતા રહેશે અને લગભગ હવે સિસ્ટમ જે ઉત્તર રાજસ્થાન તરફ સરકી જવાની શક્યતા હતા। દક્ષિણ પૂર્વ રાજસ્થાનના સંલગ્ન ભાગો, ગુજરાતના રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સમી હારીજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં, બનાસકાંઠા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યારેક અતિ ભારે વરસાદ થઈ શકે। સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગો અને હળવદના ભાગો, મોરબીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે। આ ઉપરાંત જામનગરના ભાગમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે સિસ્ટમ લગભગ ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ વગેરે ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં આ સિસ્ટમ પ્રભાવી રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આ સિસ્ટમ પ્રભાવી રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગોમાં કંઈક હળવો વરસાદ થઈ શકે અને પોરબંદરના ભાગમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે। જો કે તજ ભાગોમાં કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ ગુજરાતના ઘણા ભાગોમાં હવે શીતળ વરસાદ થવામાં છે અને કૃષિ પાકો માટે કેટલાક ભાગોમાં સારું રહેવાની શક્યતા રહેશે। પરંતુ હેતુએ આ તારીખ 3 સુધીમાં કેટલાક ભાગમાં તો અણધાર્યો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એકાએક અણધાર્યો ભારે વરસાદ થઈ શકે, પવનની ગતિ પણ રહી શકવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદ જે છે એ આગામી 24 કલાકમાં વરસાદ રહેશે, પરંતુ હવે વરસાદ જ્યાં ઓછો થયો છે તે ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ, કચ્છના ભાગો અને જામનગરના ભાગોમાં કંઈક હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે વરસાદની તાતી જરૂર ઘણા ભાગોમાં છે। હજુ ગીરના ભાગોમાં પણ વરસાદની જરૂર છે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદની જરૂર છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઓછો વરસી રહ્યો છે। આમ છતાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ તો થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 3થી આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે। આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। આ વખતે પ્રયોગાત્મક રીતે આઈઓડી પણ પોઝિટિવ થતી જાય છે। જોકે તેનું નિરીક્ષણ વૈજ્ઞાનિકો થોડા દિવસ કરે અને પછી સ્થિર આંક રહે સમુદ્રના જે બંને સપાટીના જે તફાવત છે એ સ્થિર રહે તો જ પછી આઈઓડી પોઝિટિવ ગણી શકાય। એટલે આઈઓડી પોઝિટિવની તરફ જઈ જાય છે, એટલે ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। 9મી ઓગસ્ટ બાદ પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટના પાછલા દિવસોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદનું વહન સારું છે। અલ નીનોની ઝાસ્તી ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં હોવા છતાં આઈઓડી પોઝિટિવના કારણે વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં સારી રહેશે। જી
બિલકુલ કાકા, અહીંયા અમદાવાદની વાત કરીએ તો આજે દિવસ દરમિયાન અમદાવાદમાં કેવા પ્રકારનો માહોલ તમે જોઈ રહ્યા છો, અને સાથે હવે મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના આસપાસ જેટલા પણ નાના મોટા જિલ્લા તાલુકા છે ત્યાં આવનારું સપ્તાહ કેવો પ્રકારનો વરસાદી માહોલ આપણને જોવા મળશે? આ 3 તારીખ સુધીમાં વરસાદની શક્યતા છે. તે પછી લગભગ થોડા દિવસ બાદ પણ વરસાદની શક્યતા છે. પરંતુ હાલમાં આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે અમદાવાદમાં જ્યાં નીચલા ભાગો છે ત્યાં વચ્ચે વચ્ચે ઝાપટા આવતા પાણીનો જળ ભરાવ ન થાય તે જોવું રહ્યું. પરંતુ હાલ જો તારીખ 3-4માં એક વખત વરસાદને ભારે ઝાપટા શરૂ થઈ જાય તો પછી વરસાદ પુનઃ ભારે થઈ જતો હોય છે. કારણ કે આશ્લેષા નક્ષત્રમાં એક વખત વરસાદ થાય તો પરંપરાગત જ્ઞાન પ્રમાણે ભારે હળવા વરસાદી ઝાપટા પડતા હોય છે. એટલે વરસાદ તો હમણાં ગયો નથી અને શક્યતા છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે એટલે જનધને પાણીમાં જ્યાં પાણી ભરાય ત્યાં કાળજી રાખવી એક રહે છે. બિલકુલ કાકા, આભાર ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે જોડાવા બદલ.